આજથી ચાલુ થાય છે આપણી બ્લોગની જર્ની. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? વેલકમ ટુ વિજરાટ બ્લોગ. અને જે ગામના બધા ઘણા દિવસો પછી આપણો બ્લોગ ચાલુ કર્યો છે. એન્ડ બધા તમે બ્લોગ પણ ઘણા દિવસો પછી જોતા હશો. વચમાં બીમાર થઈ ગયો હતો મેં, શરદી ખાંસીને બધું થઈ ગયું હતું, વધારે જ બીમાર હતો એટલે બ્લોગ એને એવું નહોતું આવતું. હવે ડેલી બ્લોગ ચાલુ થઈ જશે તો બધા તૈયાર છો ને રોજ બ્લોગ જોવા માટે. તો રોજ ટ્રાય કરીશ કે 9-10 મિનિટનો બ્લોગ બને, તો આપણા બ્લોગમાં જોડાઈ દેજો. તો ગાઈસ અભી જઈએ છે મેં નાઈ ભાઈ થઈને રેડી થઈને. મેં તો જૂનું શર્ટ લગાવ્યું છે, નવું નહીં લગાવ્યું, બરોબર. કપડાં ધોયેલા નહીં, નવરાત્રિના બધા ખર્ચા પડ્યા. મારી જોડે છે ઈશો. આ ઈશો ડ્રાઇવિંગ કરશે, એ વડોદરાથી આવ્યો છે. તો ગાઈસ અભી યુકે ને લઈ આવ્યો છે અને આ યુકે મારી પેલો દુકાનમાં ઘૂસી ગયો. અને આ રહ્યો ઈસો, આ રહ્યો પીતો. સોંગ ચેલાવાડા પહોંચી ગયા છે અમે. અને અમે ચેલાવાડા જ આવતા હતા અને આજનો વ્લોગ ચેલાવાડાથી ચાલુ થાય છે. એન્ડ હવે ડેલી વ્લોગ આપણે આવ્યા છે, બરાબર. અને મંદિર આગળ પહોંચી ગયા છે, ગાડી પાર્કિંગ કરી એટલી વાર, પછી દર્શન કરવા દઈશું અમે, બરાબર. હાર્યો અને આ ફોર્ચ્યુનર, આપણે ફોર્ચ્યુનર જ લઈને આવશું. થોડા દિવસો પછી ફોર્ચ્યુનર લેવાની છે. ઉપર કલર મારવાનું ચાલુ થઈ ગયું છે મંદિરે અને કલર કામ ચાલુ છે. આ દેખો ભાઈ, નવું પેન્ટિંગ થાય છે, બરાબર. અને આ ટ્રાફિક થઈ ગઈ છે, હોર્ન વગાડવામાં આવે છે. ઓહ ગાઈસ, પહોંચી ગયા છે મંદિરે અને અભી નારિયેળ પારી લેશું. અને આ રહ્યો આપણો લાલુ અને એમની દુકાન છે, ફૂલાને એવું મળે છે, બરાબર. અને આ કલર કામ ચાલુ છે, તમે આગળ જોઈ લીધું, બરાબર. ઘોડા બોડા અને તમારે નારિયેળ બારે લેવું હોય તો આપને મળો. ના એમના પપ્પા અને પેલો એનો ભાઈ, બરાબર. હા, તો તમે અહીં ગાડી પાર્કિંગ કરો, પેલે હાથ પગ ધોઈને આવો એટલે સામે જ છે દુકાન, બરાબર. તો આમને આવીને મળે લેવાના, અહીંયા ખરીદી કરવાની આપણા લોકો, બરાબર. પતી ગયા છે. હા જો તિલક વિલક કરી લીધું છે અને કલર કામ ચાલુ છે ઉપર, બરાબર. અમે ઓપનિંગમાં તો અમારા થવાયું નહીં, બરાબર. એટલે આજે આવ્યા છે આ નીલિયાની દુકાન. કેવું છે? શ્રીરામ મ્યુઝિક અને શ્રીરામ મોબાઈલ રિપેરિંગ એસેસરી છે ને બધું, બોર્ડ અને એવું બધું મેં તમને દેખાડમ પણ દેખાય નહીં, બરાબર. હા આ રહ્યું, એ આ રહ્યું શ્રીરામ મોબાઈલ, બરાબર. અને આ રહ્યું શિવરાજપુર. તમે આ શિવરાજપુર હું ટાઉન હાઉસ પોસ્ટ ને એવું કંઈક છે, આઉટપોસ્ટ, બરાબર. આપણને વાંચવામાં થોડી બોલવામાં થોડી તકલીફ પડી જાય છે, બરાબર. એન્ડ તમે જામુગોડા સાઈડથી આવો તો એમ ચેલાવાડા બાજુ વળો ને તો અહીં ઉપર છે બીજા માળે દુકાન. હાલોલ બાજુથી આવો તો પાવાગઢ બાજુથી આવો તો બી ચેલાવાડા બાજુ, તો ડાબી સાઈડ વળવાનું. હાલોલ બાજુથી આવો તો એન્ડ જામુગોડા બાજુથી આવો તો જમણી સાઈડ વળવાનું, બરાબર. અને બીજા માળે દુકાન છે, બરાબર. અને આ રહ્યો નીલે શેઠ, આ નોનો શેઠ. શું કહેવાય, ઝરી ઉભા રહ્યા છે, લસણની ચટણી જઈ ફેમસ છે ત્યાં. અને અન્યો આગળ ઊભો છે, બરાબર. ફોન કર્યો છે હવે જયેશ અન્યાન મળવા. અન્યો આગળ છે ગાઈસ અમારી જોડે. અને વિજાનો ઉપવાસ છે એટલે વિજાથી ખવાય નહીં, બરાબર. એ ખુશીની ખબર છે. હા, ખુશીની વાત એ કે આપણો ઉપવાસ છે એટલે ખર્ચો બચી જશે. પણ અમે બેસી જશે ખાવા. એમાં એવું છે કે મેં નોનવેજ નથી ખાતો, શુદ્ધ શાકાહારી. લસણની ચટણી મળે ને, લસણની ચટણી તે બી નહીં ખાતું મેં, બરોબર. શુદ્ધ શાકાહારી ઘરથી. અને આપણે અન્યની આગળ છે તો એમને મળી. ગાઈસ
હવે બેઠો છું ઘરે આવીને એન્ડ બધું કામકાજ ચાલુ કરી દીધું છે ડેલી બ્લોગનું એડિટિંગ બરાબર. અને બધા સપોર્ટ કરવાનું રાખજો, બધા લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરીને રાખવાનું બરાબર. આપણી પબ્લિક ફૂલ સપોર્ટ શેર બધા તમારા બધા ફ્રેન્ડોને શેર કરી દેવાનું. વોટ્સઅપ પર સ્ટોરી લગાવી દો, સ્ટેટસ મૂકી દો, ઇન્સ્ટાગ્રામમાં બધે બરાબર કે આ ચેનલ છે, આ બ્લોગ છે, અને શેર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો એવું તેવું એન્ડ બરાબર. અને આજથી ચાલુ થાય છે આપણી બ્લોગની જર્ની. તો ડેલી બ્લોગ જોવા મળશે તમને બરાબર. તો બધું કમ્પ્લીટ કરી દીધું છે કેમ કે વચમાં થોડો બીમાર હતો ને એવું તેવું હતું બરાબર. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ વોચિંગ ફોર બરાબર. બાય.